જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર ગઈ 2023ની જે 7 જાન્યુઆરીના રોજ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હતી તેના ઇતિહાસના પ્રશ્નોનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું અને આ જે સોલ્યુશન છે તમને આવનારી ઘણી એક્ઝામમાં ઉપયોગી થશે કારણ કે જીપીએસસીના જે પ્રશ્નો છે એ ઘણી બધી એક્ઝામમાં રિપીટ થતા હોય છે એટલે આ પ્રશ્નો જે છે તેને સમજવા તમારી માટે જરૂરી છે। તો આજે આપણે ઇતિહાસના પ્રશ્નો જોઈશું પણ એ પહેલાં તમે તૈયારી કરતા હો અને ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તેની અંદર પ્રથમ ક્વેશ્ચન છે કે નીચેના વિધાનો ધ્યાનમાં લો। પ્રથમ છે હિન્દુકુશ પર્વતમાં આવેલ બામિયાનની ખીણ જે છે એ રેશમ કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક કેન્દ્ર હતું, બરાબર। તો અફઘાનિસ્તાનની અંદર આ જે બામિયાનની ખીણ જે આવેલી છે ત્યાંથી સિલ્ક રૂટ પસાર થતો હતો। આપણે જે હિન્દુકુશ પર્વત છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા ઉપર તેની પાછળની સાઈડમાં આવેલી છે આ ખીણ અને ત્યાંથી જે છે એ સિલ્ક રૂટ છે તેનો પ્રારંભ થતો હતો એટલે આ વિધાન જે છે એ રાઈટ છે। તેના પછીનું બીજું વિધાન છે કે બામિયાનની અંદર બુદ્ધની પ્રતિમા તે ગુપ્ત, સાસાની અને ગ્રીક શૈલીનો સંગમ હતો। અફઘાનિસ્તાનની અંદર એક ભગવાન બુદ્ધની બામિયાનની જે ખીણ છે તેની અંદર કોતરેલી બહુ મોટી જે બુદ્ધની પ્રતિમા હતી, પરંતુ એના તાલિબાનના જે આતંકવાદીઓ છે એને બોમ્બ મારીને ઉડાવી દીધી, બરાબર। એટલે હાલમાં થોડા ઘણા અવશેષો એટલે આ જે પ્રતિમા છે તેની અંદર ગુપ્ત અને ગ્રીક ને એ બધી શૈલીનો સંગમ હતો, બરાબર। તો એ વાત રાઈટ છે। અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધની મૂર્તિ આવેલી છે, યાદ રાખજો। અફઘાનિસ્તાનની અંદર આ ખીણમાં કોતરેલી બહુ મોટી ભગવાન બુદ્ધની મૂર્તિ હતી, પરંતુ એના તાલિબાનના આતંકવાદીઓએ ઉડાવી દીધી હતી, બરાબર। તેના પછીનું ત્રીજું વાક્ય છે કે બામિયાન બુદ્ધ અવશેષો યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું। તો આ વિધાન ખોટું થશે કારણ કે જે બામિયાનની બુદ્ધ મૂર્તિ છે એને 2003માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું, બરાબર। પરંતુ આ પહેલાં 2002ની અંદર એક જામી કે એવી કે મસ્જિદ હતી અફઘાનિસ્તાનમાં એને આપવામાં આવેલું હતું 2002માં। એટલે આ જે બામિયાનની બુદ્ધ અવશેષો કે બુદ્ધની મૂર્તિ છે એને 2003ની અંદર યુનેસ્કોમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને બીજી સાઈડ હતી, પ્રથમ ના હતી, બરાબર। એટલે યાદ રાખજો કે જે આ બામિયાનની બુદ્ધ મૂર્તિ છે બીજી છે, પ્રથમ નથી, બરાબર। પ્રથમ કે બીજી જામી મસ્જિદ કેવી હતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર। બામિયાન જે મૂર્તિ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે ત્રીજું વિધાન જે છે એ ખોટું થશે, બીજી લખેલી હોત તો સાચું થાત, એટલે ત્રીજું નીકળી જશે, એટલે આન્સર આવશે 1 અને 2। તેના પછીનો પ્રશ્ન મગધ મહાજનપદ વિશેનો છે। મગધ જે હાલનું બિહાર છે ત્યાં આવેલું હતું પાટલીપુત્ર અને હાલનું બિહારનું પટના, બરાબર। એની અંદર પ્રથમ છે કે મગધ જે 16 મહાજનો હતા તેની પૈકીનું એક હતું। તો આપણે જે જૈન ગ્રંથ છે અંગુત્તર નિકાય તેની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ છે, તેની અંદરનું એક હતું મગધ, બરાબર। તો એ વિધાન રાઈટ છે। એ સૌથી શક્તિશાળી અને વિશાળ સામ્રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું, તો આ પણ રાઈટ વાત છે। અને બીજા બધા મોટાભાગના જે રાજ્યો કે મહાજનો પદ છે એ બધા ઉપર કબજો કરી લીધો હતો અને મગધ મહાજન પદ જે છે તે આપણે અફઘાનિસ્તાન સુધી ફેલાઈ ગયું હતું, બરાબર। અશોક ને ચંદ્રગુપ્ત મૌર્ય ને આ બધા તેની અંદર મહાન શાસકો થઈ ગયા છે, એટલે બહુ શક્તિશાળી શાસક હતો, બરાબર છે। એના પછીનું બીજું વિધાન છે અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો। તો આ વિધાન ખોટું થશે। અજાતશત્રુ છે બીજો હતો, એના પિતા પ્રથમ હતા બિંબિસાર, બિંદુસાર નહીં આવે, યાદ રાખજો। હરિયાંગ વંશના બિંબિસાર જે હતો એ મગધનો પ્રથમ રાજા હતો, એટલે બીજું વિધાન ખોટું થશે, બરાબર। અજાતશત્રુ નહીં આવે, અજાતશત્રુ જે છે એ બિંબિસાર પછી આવશે। એના પછીનું ત્રીજું છે કે પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી। પાટલીપુત્ર મગધની રાજધાની હતી પરંતુ પ્રથમ ના હતી, બરાબર। એટલે વિધાન ખોટું થશે। પ્રથમ જે છે એ રાજગૃહ હતી, હાલમાં તેને રાજગીર કહેવાય છે, બિહારમાં આવેલું છે એ હતું, એટલે પ્રથમ છે ને પાટલીપુત્ર ના હતો, એટલે બીજું ત્રીજું વિધાન ખોટું થશે, બરાબર। એટલે માત્ર એક વિધાન જે છે એ રાઈટ છે, બરાબર। એટલે આની અંદર આવશે ઓપ્શન એ રાઈટ આન્સર। તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે આ પણ મહાજનપદ વિશેનો છે, તેના જે રાજધાનીઓ છે તેને લઈને પૂછેલો છે, શહેર લખેલું છે પરંતુ રાજધાની પૂછેલી છે। મગધ જે છે એનું રાજધાની રાજગૃહ હતી, એ તો આપણે હમણાં જ પ્રથમ જ હતી, તો વિધાન રાઈટ છે। અને પાટલીપુત્ર પણ હતી। એના પછી તક્ષશિલા આપેલી છે કોસલાની રાજધાની, તો આ ખોટી વાત છે, કોસલાની કૌશલ આવશે। આ જે તક્ષશિલા છે એ ગાંધાર મહાજનપદની રાજધાની હતી, એટલે બીજું ખોટું થશે, બરાબર। એટલે 2 તો આમાંથી નીકળી જશે। એના પછી ત્રીજું છે અવંતી, તેની રાજધાની ઉજ્જૈન હતી, તો એ વિધાન એકદમ રાઈટ છે, એટલે આની અંદર રાઈટ આન્સર ઓપ્શન સી આવશે, બરાબર। 1 અને 3 એ રાઈટ થશે, એટલે ઓપ્શન સી આમાં રાઈટ આન્સર થશે। તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે ચોથ અને સરદેશ મુખ કરવેરાની સ્થાપના ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી।
તો જે શિવાજી મહારાજ છે તેના સમયની અંદર ચોથ અને સરદેશમુખના જે કરવેરા છે એ અલગથી લગાવવામાં આવ્યા હતા, બરાબર, એક્સ્ટ્રા હતા આ કરવેરા, એટલે શિવાજી મહારાજ રાઈટ આન્સર આવશે. તેના પછી 5મો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ ખાલી જગ્યા વર્ષમાં શરૂ થયો હતો. આ ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો નથી, પરંતુ ગુપ્ત વંશના ચંદ્રગુપ્તની વાત કરવામાં આવી છે, કારણ કે આપણે અહીંયા નીચે સાલ જોઈ શકીએ છીએ ઈસવીસનમાં આપેલી છે. જો ઈસવીસન પૂર્વે આપેલી હોત તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશે હોત. આમાં ઈસવીસન 320 આવે છે, ફેક્ચ્યુઅલ ડેટા છે, તમને યાદ હોય તો ટીક મારવાનો, નહીંતર ઈ કરી દેવાનો, બરોબર છે. એટલે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે ગુપ્ત વંશનો રાજા, ગુપ્ત વંશની સ્થાપના શ્રીગુપ્તે કરી હતી. એના પછી એનો પુત્ર ઘટોત્કચ, એના પછી ચંદ્રગુપ્ત જે ગુપ્ત વંશનો વાસ્તવિક શાસક કહેવાય છે. એટલે ગુપ્ત વંશની વાસ્તવિક શરૂઆત કરીએ તો 320થી થઈ હતી, બરાબર. તેના પછી 6થો પ્રશ્ન છે કે કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી, બરાબર. એમાં ઇલોરાની ગુફાઓ રાષ્ટ્રકૂટ શાસકો, એ પણ રાઈટ વિધાન છે. એના પછી ખજુરાહો ચાંદેલ શાસકો મધ્યપ્રદેશમાં છે. એના પછી મહાબલીપુરમ પલ્લવ શાસકો, એ પણ રાઈટ છે. પણ જે એલિફન્ટાની ગુફાઓ છે તે મૌર્ય યુગમાં નહીં આવે, ગુપ્ત વંશની અંતર્ગત આવશે, બરાબર. એટલે ઓપ્શન ડી જે છે એ ખોટો છે, એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી થઈ જશે. તેના પછીનો 7મો પ્રશ્ન છે કે 19મી સદીમાં શંકરાચાર્યએ હિન્દુ ધર્મના પૈકી કયા સૂત્ર ઉપર ભાષ્યની લખ્યું હતું? તો ઉત્તર મીમાંસા છે તેની ઉપર ભાષ્ય લખેલો હતો. તમને યાદ હોય તો ટીક મારવો જોઈએ, નહીંતર પછી ઈ ટીક કરી શકો. તેના પછીનો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? બરાબર, તો હર્ષવર્ધન હતા, જે ઉત્તર ભારતના અંતિમ હિન્દુ રાજા કહેવાય છે. એના પછીનો પ્રશ્ન છે, આની અંદર ઘણા વિદ્યાર્થીઓને જે છે એ ભૂલ પડી ગઈ છે કે જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? બરાબર, આ જે વાત થઈ છે સ્વદેશી ચળવળની વાત થાય છે, એટલે આપણે 1905 અને 6માં જે બંગાળના ભાગલા પડ્યા એના પછી જે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી એની વાત થઈ છે. આપણે જે 1920માં ગાંધીજી આવ્યા ત્યારે કર્યું એ અસહકારનું આંદોલન હતું. આ પ્રથમ સ્વદેશી ચળવળની ઘોષણા હતી. ત્યારે જે છે એ લોર્ડ કર્ઝન હતો. જો આનું પૂછેલું હોત તો લોર્ડ વેલિંગ્ટન આવત, બરાબર છે, 1920માં અસહકારની આંદોલનનું. પરંતુ આ જે છે 1905-6ની અંદર જે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી અને પ્રથમ સ્વદેશી ચળવળ કહી શકાય ત્યારે હતો લોર્ડ કર્ઝન, જે વાઇસરોય હતો. તેના પછી બીજો ક્વેશ્ચન છે કે સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશી બાધક સમિતિની રચના કોણે કરી હતી? તો અશ્વિની કુમાર દત્તે કરી હતી. અમુક પ્રશ્નો હોય જે ના આવડતો હોય તેમાં એ કરી દેવા જોઈએ, બરાબર છે. બધાને બધા પ્રશ્નો આવડે જરૂરી નથી હોતું. એના પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુગલોના વિજય માટે પાણીપત યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક છે? તો આ પ્રશ્ન તમને આવડવો જોઈએ કે જે આપણે ખાનવાનું યુદ્ધ હતું બાબર અને રાણા સાંગા વચ્ચે લડવામાં આવ્યું હતું. રાણા સાંગા જે છે એ બહુ શક્તિશાળી રાજા હતો, બરાબર. એનામાં હરાવ્યા પછી કોઈ જે છે મુગલોને હરાવી શકે એવું હતું નહીં, બરાબર. એટલે રાણા સાંગાને હરાવવો એ મુગલો માટે બહુ નિર્ણાયક યુદ્ધ હતું. એટલે આ યુદ્ધ પાણીપત કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્ટ હતું એવું કહી શકાય મુગલો માટે. એટલે રાણા સાંગા જે છે એની આમાં હાર થઈ હતી. એટલે ખાનવાનું યુદ્ધ છે એ બાબર અને રાણા સાંગા વચ્ચે લડાઈ હતું, યાદ રાખજો. એના પછી છે કે કયા સિદ્ધાંત હેઠળ ઝાંસીનું રજવાડું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોડી દેવામાં આવ્યું હતું? બરાબર, આ તો લગભગ બધાને આવડતું છે કે જે ડેલહાઉસીની ખાલસા નીતિ હતી એની અંદર ઝાંસીનું જે રજવાડું છે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દેવાયું હતું, કારણ કે ઝાંસીની રાણીને પોતાનો કોઈ પુત્ર ના હતો, બરાબર. એટલે દત્તક પુત્ર લીધો હતો અને અંગ્રેજો એને માન્યતા ના આપી, બરાબર. અને જે ઝાંસીનું રજવાડું હતું તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધું. એના પછી જે છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. તેના પછીનો પ્રશ્ન છે કે મુગલ સામ્રાજ્ય દરમિયાન મુગલ કાળનો ઇતિહાસ અને વૃત્તાંત લખનાર એકમાત્ર મહિલા લેખિકા કોણ છે? બરાબર, ઇતિહાસકાર કહી શકીએ તો જે હુમાયુની બેન હતી ગુલામબદન બેગમ, બરાબર, બાબરની પુત્રી હતી. એણે જે હુમાયુની જીવનકાળની જે જીવન ચરિત્ર કહી શકાય એ લખ્યું હતું હુમાયુનું, બરાબર છે. એ હતી ગુલાબદન બેગમ, બરાબર, હુમાયુની બેન હતી. એના પછીનો પ્રશ્ન છે, આની અંદર ઘણા વિદ્યાર્થીઓને ખોટો પડ્યો હશે, બરાબર. પ્રશ્ન એ છે કે ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857થી 1859 આ પુસ્તકના લેખક કોણ હતા? બરાબર, તો આ પ્રશ્ન બહુ બધી વાર જીપીએસસી પૂછ્યો છે, એટલે ઘણા જોયા વગર મારી દીધું હશે કે વિનાયક દામોદર સાવરકર. પરંતુ અહીંયા સુધી હોય ને તો આવી જાય કે વિનાયક દામોદર સાવરકર. જ્યારે 1859 આવે 1857થી 1859 એટલે આવી જશે કાર્લ માર્ક્સ, જે જર્મનીમાં બેઠા બેઠા ભારતના જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તેની ઉપર લખ્યું હતું, બરાબર. એટલે આની અંદર આવશે જવાબ કાર્લ માર્ક્સ. વિનાયક દામોદર સાવરકર આવશે, પરંતુ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એણે એટલું જ લખ્યું હતું, પરંતુ 1857થી 1859 આવશે એટલે કાર્લ માર્ક્સ આવશે, જે જર્મનીના હતા.
તેના પછી છે વરિષ્ઠ બ્રિટિશ સેનાના અધિકારી સર હ્યુ રોજે નીચેના પૈકી કોને ધ બેસ્ટ એન્ડ બ્રાવેસ્ટ મિલિટરી લીડર ઓફ ધ રેબલ, બરાબર, 1857નો સંગ્રામ હતો એના સૌથી બહાદુર લશ્કરી નેતા તરીકે કોને વર્ણવ્યા હતા? તો લક્ષ્મીબાઈ હતા. એને કહ્યું હતું કે જે સૌથી બહાદુર અને બ્રેવેસ્ટ કહી શકાય ને એવા નેતા હતા, બરાબર. લક્ષ્મીબાઈને કહ્યું હતું હ્યુ રોજે, બરાબર છે. તેના પછીનો પ્રશ્ન છે 16 નંબરનો કે ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322થી લઈ અને ઈસવીસન પૂર્વે 394, મૌર્ય યુગ આવશે એટલે ઈસવીસન પૂર્વે જ આવશે. આખો મૌર્ય યુગ ઈસવીસન પૂર્વેમાં જ ખતમ થઈ ગયો હતો લગભગ. એના પછી આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો અને પુષ્યમિત્ર શુંગે જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા હતા. તો એ વાત રાઈટ છે. તમને ખબર હશે કે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેનો સૂબો અહીંયા હતો આપણે જૂનાગઢની અંદર પુષ્યમિત્ર શુંગ, બરાબર છે. એણે જે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ પુષ્યમિત્ર શુંગને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા હતા. એટલે ગુજરાતમાં તેનો સૂબો હતો પુષ્યમિત્ર. તો એ વિધાન રાઈટ છે. એના પછી સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢના નજીકના ખડકો પર શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. તો એ વિધાન રાઈટ છે. આપણે અશોકનો શિલાલેખ જે છે એ જૂનાગઢમાંથી મળે છે, બરાબર. એટલે બંને વિધાન જે છે એ સાચા છે. તેના પછી 17 નંબરનો ક્વેશ્ચન જે છે એની અંદર ઘણાને કન્ફ્યુઝન છે કે એની અંદર આન્સર બદલશે કે નહીં, બરાબર. જીપીએસસી ગ્રીસ આપ્યો છે, પરંતુ જીસીઆરટી 11મા ધોરણની સેના પ્રમાણે ઈરાન થાય છે. ઘણા લોકો કહે છે અફઘાનિસ્તાનમાં હતી એટલે મધ્ય એશિયા આવશે, બરાબર. એટલે આની અંદર જે જીપીએસસી ફાઇનલ આન્સર શું આપે છે એ જ્યારે આવે ત્યારે ખબર પડશે. અત્યારે તો ગ્રીસ આન્સર જે છે એ આપેલો છે. તેના પછીનો પ્રશ્ન છે કે મૌર્ય સામ્રાજ્ય બાબતે મૌર્ય યુગના ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે કે આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. તો એ વિધાન રાઈટ છે, કારણ કે ત્યારે કૃષિ જ હતો મુખ્ય, કે જે ઉદ્યોગ કે ખેતી કહો કે જીવનનો આધાર. એના પછી મૌર્ય સામ્રાજ્ય ખેતી માટે ફળદ્રુપ જમીને લાવવા માટે નવી કૃષિ વસાહતો સ્થાપી હતી. તો આવા પ્રયત્નો તો લગભગ મોટાભાગના ઘણા જે સારા રજવાડા હોય એ કરતા હોય છે. તેના પછીનું બીજું વિધાન છે કે શીતાધ્યક્ષ અધિકારીને આંતરદેશીય નેવિગેશનની જાણકારી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તો આ વિધાન જે છે એ ખોટું થશે, કારણ કે શીતાધ્યક્ષ જે છે એ ખેતીની જે પ્રભારી અધિકારી છે એ હતો, બરાબર. ખેતીનું ધ્યાન રાખવા માટે પૂછે તો શીતાધ્યક્ષ આવશે, બરાબર. એટલે ખોટું થશે બીજું વિધાન. માત્ર એક વિધાન જે છે એ સાચું છે, બરાબર. શીતાધ્યક્ષ ખેતી માટે હતો મૌર્ય સામ્રાજ્યની અંદર, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય નેવિગેશન માટે ના હતો. તેના પછીનો પ્રશ્ન છે કે મરાઠા નેતા દામાજીરાવ ગાયકવાડ અને કદમબંધ એને શ્યામ બહાદુર કે એવું કંઈ બીજું પણ કહેવાય છે, બરાબર. શમસૂર એવું કંઈ. અને એણે ગુજરાતના પ્રદેશો પર શાસન કરવા માટે ગાયકવાડી સાથે બરોડામાં મજબૂત શાસન સ્થાપ્યું હતું. તો આ વિધાન રાઈટ છે કે જે દામાજીરાવ ગાયકવાડને એને આક્રમણ કરી અને વડોદરા જે છે મરાઠાઓએ એ જીતી લીધું હતું. એના પછીનું બીજું વિધાન જે છે એની અંદર ભૂલ છે, કારણ કે અંગ્રેજો આ પ્રદેશો ઉપર 1850થી નિયંત્રણ મેળવ્યું હતું અને એનું વર્ચસ્વ 1947 સુધી રહ્યું હતું, બરાબર. આ પ્રદેશ ઉપર અંગ્રેજોનું નિયંત્રણ તો હતું, પરંતુ સંધિ કરીને હતું, ડાયરેક્ટ નિયંત્રણ ના હતું. અને 1855માં ને 1803થી લઈ અને 5 આજુબાજુ સુધીમાં જે મરાઠાઓ છે તેણે એમ કહેવાય કે શાંતિપૂર્વક સંધિ કરી લીધી હતી, કે અમુક બાબતો જે છે એ અંગ્રેજોના હાથમાં હતી. એટલે 1855 જ ખોટું થશે. એટલે આ વિધાન જે છે એ ખોટું છે, બરાબર. એના પછીનું ત્રીજું વિધાન છે કે પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમિયાન દીવ, દમણ અને દાદરાનગર હવેલી પર મજબૂત શાસન સ્થાપ્યું હતું. તો વિધાન રાઈટ છે. આઝાદી પછી પણ આ જે વિસ્તાર છે એ પોર્ટુગીઝોના કબજામાં હતા, પરંતુ 1968ની અંદર આપણે પોર્ટુગીઝોને હાંકી કાઢ્યા. એટલે 1 અને 3 વિધાન જે છે સાચું થશે, બીજું જ્યાં આવે એ ખોટું થઈ જશે. એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવશે. વિધાન 2 જે છે એ ખોટું થશે. ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. એના પછીનો 20 નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન પૂછેલું છે. આની અંદર તમને ખાલી એટલી ખબર હોય કે આપણે ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી, તો પણ આવી જાય. અહીંયા જે વિધાન 2 છે એની અંદર આપેલું છે 1 મે 1961ના રોજ ગુજરાતની અલગ સ્થાપના કરવામાં આવી હતી. તો આ વિધાન ખોટું થશે, બરાબર. બાકીના બધા વિધાનો સાચા છે. પહેલું વિધાન છે કે ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એને ગુજરાતની અલગ હિમાલત કરીને નેતૃત્વ કર્યું. તો એ વિધાન રાઈટ છે. આપણે જે મહાગુજરાત આંદોલન થયું તેનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિકનું ઉપનામ શું છે એ તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો, બરાબર. એના પછી વિધાન છે કે 1971માં ગુજરાતની રાજધાની તરીકે રચાયેલા આધુનિક શહેર ગાંધીનગરે અમદાવાદનું સ્થાન લીધું. તો આપણે પ્રથમ રાજધાની અમદાવાદ હતી, એના પછી બીજી રાજધાની જે છે 1972માં સંપૂર્ણ ગાંધીનગર બની ગઈ હતી.
એના પછી ગુજરાતનો નોંધપાત્ર પડકારોનો સામનો કર્યો. એમાં 2001ની અંદર કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો એનો પણ સમાવેશ થાય છે. તો વિધાન રાઈટ છે, કારણ કે આપણે ગુજરાતમાં 2001ની અંદર 26મી જાન્યુઆરીના રોજ બહુ ખતરનાક ભૂકંપ આવ્યો હતો, બરાબર. એ પણ નોંધપાત્ર પડકારોમાં આવી શકે. તેના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં પોર્ટુગીઝો સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે કોને માનવામાં આવે? પ્રથમ જે છે એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા હતા, પરંતુ યથાર્થ સ્થાપક કે તો એફોન્સો ડી અલ્બુકર્ક આવશે, બરાબર. ઓપ્શન ડી આવશે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની અંદર. એના પછી 22મું છે કે લોર્ડ હેમ્સ્ટક બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. તો આ બધાને ખબર હશે કે વોરન હેસ્ટિંગ હતા. એટલે પહેલું વિધાન ખોટું થઈ ગયા છે. એટલે 2 અને 3 જે છે એ સાચા છે. વોરન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. એના પછી વિલિયમ બેન્ટિક જે છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. એ બંને વિધાનો જે છે એ સાચા છે. એના પછી છે કલકત્તા ખાતે હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1870ની અંદર મોહન રાય છે એણે હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી કલકત્તાની અંદર, બરાબર. કલકત્તામાં પૂછેલી છે, બરાબર. બનારસની અંદર નથી પૂછેલી. બનારસની અંદર મદમોહન માલવીય આવશે. અહીંયા મોહન રાયે સ્થાપના કરી હતી 1857માં. એના પછી પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી? તો આપણે આત્મારંગ પાંડુરંગે કરી હતી અને કેશવચંદ્રની સહાયથી, બરાબર છે. તેના પછી લોકહિતવાદી તરીકે કોણ જાણીતા છે? તો ગોપાલ હરિ દેશમુખ જાણીતા છે, બરાબર. ઘણા લોકોને નહીં આવડતો હોય તો એ કરી દેવાનો. એના પછીનો પ્રશ્ન છે વેદો તરફ પાછા વળીએ. ચલો વેદો તરફ પાછા વળીએ. આ સૂત્ર સ્વામી વિવેકાનંદે નહોતું આપ્યું, દયાનંદ સરસ્વતી આપ્યું હતું. ફાઇનલ આન્સર કે આવશે તેમાં સુધારો થઈ જશે, બરાબર. ચાલો વેદો તરફ પાછા વળીએ. દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું. દયાનંદ સરસ્વતીના 2 પ્રશ્નો પૂછાઈ ગયા છે. એના પછી નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 જ્યુરી અધિનિયમનો સખત વિરોધ કર્યો હતો? તો રાજા રામમોહન રાય છે એને આ અધિનિયમનો વિરોધ કર્યો હતો. તેના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે. તેમાં મુઝફ્ફર ષડયંત્ર કેસની અંદર ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી હતા. એ વિધાન રાઈટ છે. ખુદીરામ બોઝને ફાંસી થઈ હતી, પ્રફુલ્લ ચાકીએ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. નાસિક ષડયંત્રની અંદર અનંત લક્ષ્મણ કાનરે હતા, બરાબર. એ વિધાન પણ રાઈટ છે. લાહોર ષડયંત્રની અંદર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ હતા, બરાબર. પછી ત્રણેયને એકસાથે ફાંસી પણ આપી દેવામાં આવી હતી. એ વિધાન પણ સાચું છે. એના પછીનું ચોથું વિધાન છે ચિત્તાગોગ શસ્ત્રાગાર દરોડા કેસ સૂર્યસેન, ગણેશ ઘોષ અને લોકનાથ બાલ. એ વિધાન પણ રાઈટ છે. સૂર્યસેન જે છે એને બધા મળી અને જે અંગ્રેજોનો શસ્ત્રાગાર બધા હથિયારો પડેલા હતા એને લૂંટી લીધા હતા, બરાબર છે. એટલે 1, 2, 3 અને 4 ચારે વિધાન જે છે એ રાઈટ છે. એના પછીનો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો હિન્દુસ્તાન રિપબ્લિકની સાથે સોશિયાલિસ્ટ શબ્દ હોય તેની સાથે જોડાયેલા હતા, બરાબર. સામાજિક રિપબ્લિક સંસ્થા હતી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન, એની સાથે જોડાયેલા હતા. ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. એના પછી 1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ નીચેના પૈકી કોના મૃત્યુનું યોગાનું યુગ છે? એટલે કોનું મૃત્યુ થયું ને આ ચળવળ જે છે એ ચાલુ થઈ હતી, એમ કહેવાય કે સમય સંજોગે. એટલે જે લોકમાન્ય તિલક છે તેનું મૃત્યુ થયું હતું અને 1920ની અંદર આ અસહકારની ચળવળ જે છે એ ચાલુ થઈ હતી. એના પછી 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કઈ સ્વતંત્ર સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? તો ટ્રેન ષડયંત્રની અંદર વાત કરેલી છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવેલી હતી, પરંતુ આજે ટ્રેન ષડયંત્ર છે એની અંતર્ગત નહોતી આપવામાં આવેલી. આની અંદર રોશનસિંહ, રામપ્રસાદ મિસ્બેલ અને અશફાક ઉલ્લા ખાન જે છે એને આ ટ્રેન લૂંટી હતી 1925માં કાકોરી, એની અંતર્ગત ફાંસી આપવામાં આવી હતી. તેના પછીનો પ્રશ્ન છે કે ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીની ગોળી મારી હત્યા કરવામાં આવી તેનું નામ શું હતું? ઉધમસિંહ ઉપર મૂવી પણ બની ગઈ છે, કદાચ તમે જોઈ હશે. ઉધમસિંહ આપણે જે 1919ની અંદર જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો તેની જે અધિકારી હતા જનરલ ઓ ડાયર, એને મારીને હત્યા કરી હતી, બરાબર. જે હેરી ડાયર છે એણે તો ગોળીઓ ચલાવી હતી, પણ એનો આદેશ જે છે એ જનરલ ઓ ડાયરે આપ્યો હતો. એટલે ત્યાં બ્રિટનમાં જઈ અને આ જે અધિકારી છે તેને ગોળી મારી અને 1939 કે 40ની અંદર એની હત્યા કરી હતી, બરાબર. આપણે જલિયાવાલા બાગ જે છે એ 1919માં થયો હતો. એના પછી 20 વર્ષે આ જે ઉધમસિંહે તેનો બદલો લીધો હતો. તેના પછી છે અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા? તો લોકમાન્ય તિલક જે છે એ બહુ અગ્રેસિવ ભાષણ આપતા અને અંગ્રેજોને એમ કહેવાય કે બહુ તકલીફ પાડી દીધી હતી. એટલે અંગ્રેજો જે છે એ લોકમાન્ય તિલકને ભારતીય અશાંતિના પિતા કહેતા.
તેના પછી 34 નંબરનો પ્રશ્ન છે કે એની બેસન્ટ કેની સાથે સંકળાયેલા હતા? તો એ જે છે 1916ની અંદર હોમ રૂલ ચળવળની સ્થાપના કરી હતી, બરાબર. અને હોમ રૂલ લીગ સ્થાપી હતી એ આયર્લેન્ડ સાથે જોડાયેલા હતા. આયર્લેન્ડના હતા અને ભારતમાં આવી અને ભારતની જે ચળવળ છે તેની અંદર જોડાઈ ગયા હતા. એના પછી છે કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ જે ભારતમાં બાંધવામાં આવેલો પ્રથમ કિલ્લો ક્યાં હતો? તો આ મદ્રાસ, ચેન્નઈની અંદર, હાલનું ચેન્નઈ અને ત્યારનું મદ્રાસ, ત્યાં આ કિલ્લો જે છે પ્રથમ બાંધવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા. તેના પછી છે ડિસેમ્બર 1920માં કોંગ્રેસના ખાલી જગ્યા ખાતેના અધિવેશનમાં એક સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું અને અસહકારનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો. નાગપુર, જે મહારાષ્ટ્રમાં નાગપુર આવેલું છે, તેના જે કોંગ્રેસનું અધિવેશન હતું 1920ની અંદર, એ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. એના પછી મહાત્મા ગાંધી ખાલી જગ્યાના રોજ દાંડી પહોંચ્યા હતા. આપણે જે દાંડી માર્ચ મહાત્મા ગાંધીએ કરી હતી તે 5 એપ્રિલના રોજ દાંડી પહોંચ્યા હતા અને 6 એપ્રિલના રોજ મીઠું ઉપાડી અને જે મીઠાનો કાયદો છે તેનો ભંગ કર્યો હતો. એટલે 6 એપ્રિલ પણ આપણે લઈ શકીએ, 5 એપ્રિલ નથી આપેલું તો. એટલે 6 એપ્રિલના રોજ મહાત્મા ગાંધી જે છે એ દાંડી ખાતે પહોંચ્યા હતા. તેના પછીનો પ્રશ્ન છે હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? તો હૈદરાબાદ જે છે એને ભારતની અંદર ભેળવવા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે એના દ્વારા ઓપરેશન પોલો ચાલુ કરવામાં આવ્યું હતું. કારણ કે જે આર્મી છે એને પોલીસનો ડ્રેસ પહેરાવી અને ઘણી બધી આર્મી હૈદરાબાદમાં ઉતારી દીધી હતી અને હૈદરાબાદને કબજો કરી લીધો હતો, બરાબર છે. કબજો એટલે ભારત સંઘમાં ભેળવી દીધું હતું. ત્યાંનો જે નવાબ છે એ ભાગી ગયા હતા, એટલે હૈદરાબાદને ભેળવવા માટે ઓપરેશન પોલો હાથ ધરવામાં આવ્યું હતું. એના પછી કયા વર્ષમાં સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ બન્યા હતા? 1931ની અંદર જે અધિવેશન થયું ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ એ પ્રથમવાર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, કોંગ્રેસનું જે સત્ર આયોજન થતું તેના, બરાબર. તેના પછીનો બીજો જ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલની જે જયંતિ છે 31 ઓક્ટોબર, તેના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસને આપણે ઉજવીએ છીએ, બરાબર. તેના પછીનો બીજો પ્રશ્ન કે ભાષા આધારિત રાજ્યની માંગ ઉપર પુનઃ વિચાર કરવા માટે ધ સ્ટેટ રેકોગ્નાઇઝેશન કમિશનની રચના 1953માં જે કરવામાં આવી તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો 53માં જે કરી, આ તો ઘણી બધી વાર જીપીએસએ જ પૂછ્યો છે, આ 2 વર્ષની અંદર જ તે ઘણી બધી વાર પૂછ્યું. એનું નેતૃત્વ ફઝલ અલી દ્વારા કરવામાં આવ્યું હતું. એના પછીનો પ્રશ્ન છે સમ્રાટ દ્વારા ઊભી કરવામાં આવેલી સેના પરંતુ એને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી ના કરવામાં આવે અને મનસબદાર દ્વારા હવાલાના હેઠળ મૂકવામાં આવ્યો હોય તે ખાલી જગ્યા તરીકે ઓળખાતી. તો મતલબ આ જે છે એવી સિસ્ટમ હતી કે ડાયરેક્ટ નહીં, પરંતુ આપણે અત્યારે કોન્ટ્રાક્ટની સિસ્ટમ છે, એવી રીતે હવાલાદાર હોય એને હવાલા મૂકવામાં આવે કે તમને એટલે આપવામાં આવશે, એના પછી તમે સૈનિકોને આપજો. આવી જે પદ્ધતિ છે એને આપણે દાખેલી કહીએ છીએ, બરાબર. દાખેલી તરીકે એ સમયમાં ઓળખાતી હતી. એના પછીનો પ્રશ્ન છે કે અસહકારની ચળવળ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો 1921 અને 22 વચ્ચે વિદેશી વસ્ત્રની આયાત અડધી થઈ ગઈ. તો આ વિધાન રાઈટ છે કે ગાંધીજીએ જ્યારે અસહકારની ચળવળ ઉપાડી કે જે વિદેશી માલ છે તેનો બહિષ્કાર કરવો અને માત્ર સ્વદેશી ભારતનો માલ જ તે ઉપયોગ કરવો, તેની અંદર વિદેશી વસ્ત્રોની આયાત અડધી થઈ ગઈ કારણ કે વેપાર થતો નહોતો. તેના પછીનું બીજું વિધાન છે કે ઘણા સ્થળોએ વેપારીઓ અને વિક્રાંતાઓએ વિદેશી માલનો વેપાર કરવાનો અથવા તો વિદેશી વેપારને અપનાવવાનો ઇનકાર કર્યો, બરાબર છે. એટલે વેપારીઓએ પણ સહયોગ કર્યો હતો. અને એના પછીનું ત્રીજું વિધાન છે કે ભારતીય કાપડ મિલો અને હાથશાળનું ઉત્પાદન વધ્યું કારણ કે લોકો જે છે એ ભારતીય વસ્તુનો ઉપયોગ વધારે કરવા માંડ્યા, એટલે ભારતની જે મિલો છે તેનું ઉત્પાદન વધ્યું હતું. એટલે ઓપ્શન ડી જે છે એ 3 રાઈટ વિધાનો થશે, એટલે ઓપ્શન ડી આવશે 1, 2 અને 3. એના પછી જલિયાવાલા બાગનો બીજો પ્રશ્ન છે કે અમૃતસર હત્યાકાંડ તરીકે જાણીતો છે ખાલી જગ્યાનો રોજ થયો હતો. તો 13 એપ્રિલ 1919ના રોજ આ જે હત્યાકાંડ થયો હતો, ઘણા બધા લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. તો તારીખ યાદ રાખી લેજો, ઘણી બધી વાર પૂછાય છે, બરાબર. 13 એપ્રિલ 1919. એના પછી ભારતના માર્ટિન લ્યુથર કિંગ તરીકે કોણ જાણીતા છે? તો એનો પ્રશ્ન હમણાં પહેલાં પણ આગળ પૂછાઈ ગયો કે દયાનંદ સરસ્વતી છે, જેણે વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું હતું. એને આપણે દયાનંદ સરસ્વતીને ભારતના માર્ટિન લ્યુથર કિંગ તરીકે જાણીતા છે, બરાબર. કારણ કે દયાનંદ સરસ્વતી જે છે એણે ભારતની અંદર સુધારાવાદી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી અને માર્ટિન લ્યુથર કિંગ જે છે ઓરિજિનલ એણે અમેરિકાની અંદર અમેરિકાના નાગરિકોના અધિકારો અને સુધારાવાદી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી, એ અમેરિકામાં હતી. અને અહીંયા ભારતની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીએ ચાલુ કરી હતી, એટલે તેને ભારતના માર્ટિન લ્યુથર કિંગ તરીકે આપણે ઓળખીએ છીએ દયાનંદ સરસ્વતીને.
એના પછી ઉપનિષદો ખાલી જગ્યાના વિષય પર પુસ્તકો છે. તો ઉપનિષદો જે છે એ ફિલોસોફી ઉપર છે. ફિલોસોફીને આપણે ગુજરાતી હિન્દીમાં દર્શનશાસ્ત્ર કહીએ છીએ. તો ફિલોસોફી, રાજનીતિ, ચિકિત્સા, વિજ્ઞાન એની ઉપર નથી, પરંતુ ફિલોસોફી ઉપર આધારિત પુસ્તકો છે. બરાબર, એટલે 47માં આવશે ઓપ્શન બી. તેના પછી સિંધુ ખીણની સંસ્કૃતિનો બીજો પ્રશ્ન છે કે સિંધુ સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા? તો જે તેમાંથી મૂર્તિ મળી આવશે પશુપતિનાથની, તેને ઘણા મોટા ભાગના લોકો ભગવાન શિવનું રૂપ માને છે. એટલે આ દેવતા ભગવાન શિવ હોવાનું મનાય છે પશુપતિનાથ તરીકે, એટલે ભગવાન શિવ આવશે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તો તાજ શાસન કહેવામાં આવે છે? તો આની અંદર આન્સર આપેલો છે ખોટો છે. 1858થી લઈ અને 1947 સુધી બ્રિટિશ રાજ આવશે. બરાબર છે. 1858થી 1857માં વિપ્લવ થયો અને 1858થી તાજનું શાસન લાગી ગયું. બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જતું રહ્યું. એટલે ઓપ્શન બી રાઈટ આવશે. 1858થી 1947 જ્યાં સુધી આઝાદ થયા ત્યાં સુધી બ્રિટિશ તાજનું શાસન રહ્યું હતું. તેના પછીનો 49મો ક્વેશ્ચન છે ઋગ્વેદ વિશે કે ગૌ શબ્દનો ઉલ્લેખ મહત્તમ વાર કરવામાં આવેલ છે. તો આ વિધાન રાઈટ છે, પરંતુ એના પછીનું અડધું જે છે કે અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે વારંવાર કરવામાં આવેલો નથી. તો આ વિધાન ખોટું થશે. અડધું વિધાન જે છે એ રાઈટ છે. બરાબર, પણ અડધું ખોટું થશે, કારણ કે બીજા પણ પ્રાણીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઘોડો છે એનો ઉલ્લેખ પણ ઘણી બધી વાર કરવામાં આવેલો છે. એટલે આ રીતે વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલ નથી એવું કહ્યું એટલે ખોટું થઈ જશે. બરાબર, ખાલી એટલું વિધાન હોત તો સાચું થાય. એના પછી છે કે વૈદિક લોકો અવારનવાર પ્રજા, બાળકો અને પશુ ઢોર માટે પ્રાર્થના કરતા હતા. તો ઘણા બધા આપણને શ્લોકોને બધું જોવા મળે છે. બરાબર, એટલે વિધાન 2 જે છે એ રાઈટ થશે. બરાબર, એટલે ઓપ્શન બી આવશે. માત્ર 2. પ્રથમ વિધાન જે છે એ ખોટું થશે. એના પછીનો લાસ્ટ 50 પ્રશ્નો પૂછાયા હતા જીપીએસસીની અંદર. એમાં લાસ્ટ 50મો પ્રશ્ન છે કે તરાઈનું યુદ્ધ, પ્રથમ યુદ્ધ જે છે એ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તેમાં આવશે ગુજરાતમાં મોહમ્મદ ગઝની નહીં આવે, સિંધમાં નહીં, પરંતુ જે મોહમ્મદ ગોરી છે એને આક્રમણ કર્યું હતું ભારત ઉપર, અને જે ઉત્તર ભારતના બધા હિન્દુ રાજાઓ મળી અને પૃથ્વીરાજ ચૌહાણના નેતૃત્વની અંદર અને હરાવે છે. 1191ની અંદર તરાઈનું પ્રથમ યુદ્ધ થયું હતું, અને બીજા વર્ષે 1192ની અંદર બીજું યુદ્ધ થયું. તેની અંદર જે પૃથ્વીરાજ ચૌહાણ છે તેની હાર થાય છે અને મોહમ્મદ ગોરી જીતી જાય છે. એટલે ઉત્તર ભારતના હિન્દુ રાજવી કહ્યા. એટલે પૃથ્વીરાજ ચૌહાણને સપોર્ટ કરવા માટે બીજા ઘણા બધા રજવાડાઓ આવ્યા હતા 1991ની અંદર. એટલે તરાઈનું પ્રથમ યુદ્ધ જે છે ઉત્તર ભારતના હિન્દુ રાજવીએ મોહમ્મદ ગોરી સામે લડાઈ કરી હતી. એ વિધાન રાઈટ થશે. એટલે 50માં આવશે એ. તો આપણે આ જીપીએસસી ક્લાસ 1-2ની અંદર જે 50 પ્રશ્નો પૂછાયા હતા ઇતિહાસના એનું સોલ્યુશન જોયું છે. અને તમે અત્યાર સુધી વિડીયો જોતા હોય તો તમે હવે પછી બંધારણ કે ડીવાયએસઓ કે કયા પેપરના કયા વિષયનું સોલ્યુશન જોવા માગો છો એને કોમેન્ટ કરજો. એટલે તેનો વિડીયો જે છે એ હું બનાવી દઈશ. આઈ હોપ કે તમને જે સમજાવ્યું છે એ સમજાયું હશે. જય હિન્દ.